ત્યારે ખેડાની શાળાઓમાં પણ રજા જાહેર કરવામાં આવી છે। આવતીકાલે ખેડા જિલ્લાની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। ખેડામાં પણ કાલે ભારે વરસાદની આગાહી છે। ત્યારે કાલે અને શનિવારે એટલે કે 2 દિવસ સતત ખેડાની તમામ શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર હાલ અત્યારે કરી દેવામાં આવી છે। હવામાન વિભાગ કે જેણે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે ત્યારે ખેડામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને ભારે વરસાદની આગાહીને પગલે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। 2 દિવસ એટલે કે આવતીકાલે અને પરમ દિવસે જિલ્લાની તમામ જે શાળાઓ છે તે સુરક્ષાના ભાગરૂપે બંધ રહેશે। ત્યારે ખેડામાં આવતીકાલે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ તરફ કરવામાં આવી છે કારણ કે એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય છે જેને કારણે આગામી 3 દિવસ રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે વિદ્યાર્થીઓને જીવન મુશ્કેલીમાં ન મુકાય અથવા તો વાલીઓને કોઈ હેરાનગતિ ન થાય તે સુરક્ષાના ભાગરૂપે જિલ્લાની તમામ શાળા કોલેજો 2 દિવસ બંધ રહેશે। આવતીકાલે અને પરમ દિવસની રજા જાહેર। ત્યારે સુરત જિલ્લા પ્રશાસન જબરજસ્ત હાલત ત્યારે એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। સુરતમાં મોટા હોર્ડિંગ્સ અને જોખમી સ્ટ્રક્ચર ઉતારી લેવા માટે આદેશ આપવામાં આવ્યો છે। સુરત કે જ્યાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આગાહીને પગલે સુરત મનપા જબરજસ્ત એક્શનમાં છે। આવતીકાલે ભારે વરસાદની આગાહી છે ત્યારે આપણે સૌ સતર્ક રહી સલામત રહીએ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જે કંઈ સૂચના આપવામાં આવે છે એ સૂચનાનું પાલન કરી આપણા પરિવારને સુરક્ષિત રાખીએ। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલ છે। કોઈ પણ તકલીફ હોય તો નાગરિકોને તરતને તરત જે તે મદદ મળી રહેશે। એની માટે જિલ્લા કંટ્રોલ રૂમના મોબાઈલ નંબર અને અન્ય નંબર પણ જાહેર કરવામાં આવેલા છે, ત્યાં આપ ગમે ત્યારે સંપર્ક કરી શકો છો। ખાસ કરીને જ્યારે ભારે વરસાદ ચાલુ હોય ત્યારે અનિવાર્ય સંજોગો સિવાય લોકોએ બહાર ન નીકળવું જોઈએ અને જે નદીની નજીકના વિસ્તારો છે ત્યાં ફરવા જવાનું ટાળવું જોઈએ। નીચાણવાળા વિસ્તારો જે છે જ્યાં વારંવાર પાણી ભરાય છે તે લોકો સરકારશ્રી દ્વારા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નક્કી કરાયેલા આશ્રય સ્થાનોમાં સ્થાન મેળવી શકે છે। નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં પોતાના ઢોર બાંધતા હોય તો એને પણ ઊંચાણવાળા વિસ્તારમાં સ્થાનિક મામલતદારશ્રી અને સ્થાનિક પીઆઈશ્રીની મદદ લઈ અને ખસેડી શકાય છે। એ સિવાય જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એસડીઆરએફ, એનડીઆરએફ અન્ય તમામ પ્રકારની સુવિધાઓ અને પ્રિકોશન્સ જે છે એ લેવામાં આવી રહ્યા છે। તો નાગરિકોને હું વિનંતી કરું છું કે જિલ્લા વહીવટીતંત્રની જે કંઈ સૂચનાઓ છે એનું પાલન કરી આપણે અને આપણા પરિવાર સાથે સલામત રહીએ। આભાર।